चलो भाई गाइड में प्रश्न 27 बधा गाइड करे गाइड में प्रश्न 27 काढ्यो बधाए हाँ चलो क्रिकेट मैच दरमियान मैदान में फील्डर खूब झड़पथी आवता दड़ाने कैच करीने पोताना हाथने पाछळनी बाजू केम लई जाय छे समजाવો दड़ानो कैच करीने हाथने पाछळनी बाजू लई जवाथी फील्डर खूब झड़पथी गति करता दड़ानो वेग એટલે કે અને તેથી તેનું વેગમાન શૂન્ય કરવા માટે લાગતો સમય t વધારી નાખે દડાનો પ્રવેગ a બરાબર v - u / t માં ઘટાડો થાય તેને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત f બરાબર m એ ઘટાડી શકાય અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડે તેથી દડો પણ ફિલ્ડરના હાથ પર નાના બળનું મૂલ્ય લગાડે છે પરિણામે ફિલ્ડર કોઈપણ જાતની ઈજા વગર સરળતાથી કેચ પકડી શકે આપણે તમે ક્રિકેટમાં જોતા હશો તો ફિલ્ડર જ્યારે કેચ પકડતો હોય ત્યારે એ ફિલ્ડર પોતાના હાથને પાછળની તરફ લઈ જાય છે બોલને પકડવા માટે કેમ એવું તો જ્યારે દડો આવતો હોય અને આપણે આમ હાથ પકડીને આપણે આમ દડાની સામે જઈએ તો સમય ઓછો લાગે અને આપણે હાથને આમ પાછળ લઈ જઈએ તો એટલો સમય વધી જાય એટલે a બરાબર v - u / t t છેદમાં છે સમય વધે તો a ઘટે એટલે પ્રવેગ ઘટી જાય પ્રવેગ ઘટે એટલે વેગમાં ઘટાડો થાય તો દડો પાછળની તરફથી આપણે આમ કેચ પકડીએ તેનો વેગ ઓછો થઈ જાય અને સરળતાથી આપણે એનો કેચ પકડી શકીએ છીએ એટલે કે દડા દ્વારા ફિલ્ડર ઉપર જે આઘાત લાગતો હોય ને એ આઘાત રૂપી બળ ઓછું થઈ જાય પ્રવેગ ઘટી જાય એટલે f બરાબર ma પરથી f ઘટી જાય એટલે કે બળ દડા દ્વારા ફિલ્ડર પર લાગતું બળ ઓછું થઈ જાય અને ફિલ્ડર સરળતાથી દડાને કેચ પકડી શકે હું શું બોલું સમજણ પડે છે હા સમજાવ સંભળાય બધાને હા સર ઓકે ચલો કેચ પકડતી વખતે ફિલ્ડર આ પોતાના હાથને કેમ પાછળની તરફ લઈ જાય છે કેચ પકડતી જ્યારે દડો ખૂબ જ ઝડપથી ફિલ્ડર તરફ આવતો હોય છે ત્યારે ફિલ્ડર પોતાના હાથને પાછળની તરફ લઈ જાય છે એટલે ફિલ્ડરના હાથને દડો સ્પર્શે ત્યાં સુધીનો સમય t વધી જાય છે સમય t વધે તો આપણું પ્રવેગનું સૂત્ર શું હતું a બરાબર v - u / t એટલે a બરાબર v - u / t હતું એટલે t વધ્યો તો a ઘટ્યો પ્રવેગ ઘટી જાય પ્રવેગ ઘટે એટલે વેગમાં ઘટાડો થયો એવું કહેવાય એટલે જે સ્પીડથી દડો આવતો હતો એના કરતા ઓછી સ્પીડથી દડો ફિલ્ડરને હાથને અથડાશે અને એને કારણે ફિલ્ડર પર દડા વડે લાગતું બળ ઓછું થઈ જાય પરિણામે ફિલ્ડર સરળતાથી દડાને કેચ પકડી શકે છે હું શું બોલું સમજણ પડે છે હા સર ખાલી પેલો તો બોલો ને એમાં ના ખબર પડી કે સમય પ્રવેગ ઘટી જાય શેમાં ના ખબર પડી ભાઈ તમે એમ ના બોલ્યા કે ટી વધી જાય સમય તો પ્રવેગ ઘટે એમાં ના ખબર પડી પ્રવેગનું સૂત્ર શું છે v - u / t કોના બરાબર a બરાબર હા તો a બરાબર v - u / t થયું એટલે a અને t એકબીજા a બરાબર v - u / t થયું એટલે a અને t એકબીજાના કેવા પ્રમાણમાં થયા a અને t એકબીજાના કેવા પ્રમાણમાં થયા સમપ્રમાણ ક્યાં થયું a ઉપર છે અને બરાબરની કરીને t ક્યાં છે નીચે એટલે a અને t એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે t વધ્યો તો a ઘટે t ઘટે તો a વધે એટલે હવે જે દડો તમે સમજો કે દડો અહીંયા છે દડો મારી તરફ આવે છે આમ હું દડાની તરફ આમ જાઉં તો શું થશે દડાની ફિલ્ડર તરફ આવતો સમય વધી જાય તો પ્રવેગ આપણે દડાને ફિલ્ડર તરફ દડો અહીંયા આમ આવ્યો સમજો બરાબર હું શું બોલું છું દડો અહીંયાથી આમ આવે છે હું દડા તરફ જઉં છું તો દડા અને ફિલ્ડર વચ્ચેનો સમય ઓછો થઈ જાય એટલે પ્રવેગ વધી જાય એટલે બળ વધે એટલે દડો વાગે ફિલ્ડરને એટલે ફિલ્ડર શું બુદ્ધિ વાપરે દડો આમથી આમ આવે ફિલ્ડર આમ સામે નથી જતો ફિલ્ડર પાછળની તરફ જાય દડાને ફિલ્ડર તરફ આવતા સમય વધી જાય એટલે દડા દ્વારા ફિલ્ડર પર જે પ્રવેગ આવ્યો એ પ્રવેગ ઓછો થઈ જાય
એટલે બળ ઓછું થઈ જાય, બળ ઓછું થઈ જાય એટલે દડો સરળતાથી ફિલ્ડર કેચ પકડી શકે છે. ખબર પડી ગઈ સર. ખબર પડી કે ભાઈ બધાને? હા સર. બધા? હા. ફરી એકવાર આખો જવાબ બોલું છું. ક્રિકેટનો ખેલાડી દડાને કેચ પકડતી વખતે પોતાના હાથને પાછળની તરફ લઈ જાય છે, કારણ કે દડો જ્યારે ખેલાડી તરફ આવતો હોય ત્યારે ખેલાડી અને દડો જ્યારે ખેલાડી તરફ આવતો હોય ત્યારે જો ખેલાડી પોતાના હાથને પાછળની તરફ લઈ જાય છે તેને કારણે દડા અને ખેલાડી વચ્ચેનો હાથના સંપર્ક વચ્ચેનો સમય વધી જાય. સમય વધી જાય એટલે પ્રવેગ એનું મૂલ્ય ઘટી જાય. પ્રવેગનું મૂલ્ય ઘટે એટલે એનું મૂલ્ય ઘટે એટલે F બરાબર ma ઉપરથી F નું મૂલ્ય પણ ઘટે, એટલે કે દડા વડે ફિલ્ડર પર લાગતું બળ ઓછું થઈ જાય છે, પરિણામે ફિલ્ડર સરળતાથી દડાને પકડી શકે છે. ખબર પડી કે ના ખબર પડી? પડી સર. હા પડી ગઈ સર. ચલો હવે એમથી ઊંધો જવાબ, એમથી ઊંધો જવાબ એ તમે જાતે હવે કરીશું આપણે. 29મો એનો ઊંધો. કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? તમે જોયું હશે કરાટેના ખેલાડીને એક જ ઝટકામાં આમ કરે, આમ કરીને આમ નથી કરતો, આમ જ ઝાટકો મારે. કેમ એવું? હવે તમને ખબર પડી જવી જોઈએ. બોલો. હા સર, સમય ઓછો લાગે હવે વધારે લાગે એટલે બળ વધારે લાગે. એક વધારે એટલે જોશમાં આવે એટલે. જો આવું થાય, આપ જ્યારે કરાટેનો ખેલાડી બરફની પાટ પર બળ લગાડે ત્યારે એ એક જ ઝાટકો મારે ત્યારે એનો અને બરફ વચ્ચેનો સંપર્કનો સમય ઓછો થઈ જાય, સમય t ઘટી જાય. સમય t ઘટી જાય એને કારણે પ્રવેગ a નું મૂલ્ય વધી જાય. પ્રવેગ a નું મૂલ્ય વધે એટલે F બરાબર ma ઉપરથી F નું મૂલ્ય વધે, એટલે કે કરાટેના ખેલાડી વડે લાગતું બળનું મૂલ્ય વધી જાય અને એને કારણે બરફની પાટ તરત જ તૂટી જાય છે. હું શું બોલ્યો ખબર પડી? ધીમે ધીમે મારે તો શું થાય? એ આમ ધીમે ધીમે મારે તો શું થાય? પ્રવેગ ઘટી જાય. હા એટલે t વધ્યો એટલે એ છે ને એ ઘટી ગયો, એ ઘટ્યો એટલે F નું મૂલ્ય પણ ઘટી ગયું. F નું મૂલ્ય ઘટ્યું એટલે પાક ના તૂટે, ઉતારનો એને વાગે. એની જગ્યાએ એક જ ઝાટકો મારે એને કારણે સમય t નું મૂલ્ય એકદમ ઓછું થઈ જાય અને એને કારણે પ્રવેગ a નું મૂલ્ય વધી જાય. પ્રવેગનું મૂલ્ય વધી જાય એટલે બળ F બરાબર ma ઉપરથી પ્રવેગ અને બળ એકબીજાના સમપ્રમાણમાં છે. F બરાબર ma, a અને F સામે છે એટલે a અને F એકબીજાના સમપ્રમાણ. a વધ્યો એટલે F પણ વધ્યો, F વધ્યો એટલે કરાટેના ખેલાડી વડે લાગતું બળ વધી ગયું, પરિણામે બરફની પાટ સરળતાથી તૂટી જાય છે. હું શું બોલ્યો ખબર પડી ગઈ? પ્રશ્ન 28. ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. કારણ કે ખેલાડીઓનું શરીર જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો વધી જાય, પરિણામે ખેલાડીના વેગમાનના ફેરફારનો દર ઘટી જાય, એટલે કે બળ F ઘટી જાય, પરિણામે ખેલાડીને થવાની ઈજા નિવારી શકાય છે. ઊંચી કૂદની રમત જે હોય, ખેલાડી ઊંચે કૂદે પછી જ્યારે નીચે પડે તો નીચે શું રાખે તો કે કુશનની ગાદી અથવા રેતી. કેમ એવું? કારણ કે એ જ્યારે કૂદે ને ત્યારે એ જ્યારે ગાદી ઉપર અથડાય ત્યારે થાય શું? ત્યારે કુશનની ગાદી દબાય. એ દબાય એટલે ખેલાડી હજી નીચે જાય એટલે એનો સમય વધી જાય. સમય વધી જાય એટલે પ્રવેગ a નું મૂલ્ય ઘટી જાય. પ્રવેગ a નું મૂલ્ય ઘટી જાય એટલે F બરાબર ma પરથી F નું મૂલ્ય પણ ઘટી જાય એટલે પથારી વડે જે બળ લાગશે ખેલાડી ઉપર એ બળનું મૂલ્ય ઓછું થઈ જાય, પરિણામે ખેલાડીને વાગતું નથી. સમજણ પડે હું શું બોલું? આમાં કેવું હોય? હા, આમાં કેવું હોય કે બે પદાર્થ હોય, આના પછીનો નિયમ છે. બે પદાર્થ હોય જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં, દાખલા તરીકે મારો આ હાથ અને આ બોર્ડ, મારો હાથ ને આ બોર્ડ એકબીજાના સંપર્કમાં આવે ને તો હું બોર્ડ પર બળ લગાડું છું અને બોર્ડ મારી પર બળ લગાડે છે, એવું કહેવાય. એટલે આ પદાર્થે મારી પર બળ લગાડ્યું, મેં એની પર બળ લગાડ્યું, એટલે કે બે પદાર્થ જ્યારે સંપર્કમાં આવે ને ત્યારે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર બળ લાગે છે. હવે તમે સમજો કે જ્યારે ખેલાડી ઉપરથી આમ નીચે પડે ત્યારે એ આ કુશનની ગાદીને અથડાય એટલે દબાય એટલે હજી આની અંદર સ્પંજ જેવી રચના, અંદર હવા હોય એટલે આ ગાદી નીચે દબાય એટલે હજી ખેલાડી નીચે જાય એટલે ખેલાડીને હજી નીચે જવાનો સમય મળે છે. એને કારણે સમય વધી ગયો, પ્રવેગ a નું મૂલ્ય ઘટી ગયું. પ્રવેગનું મૂલ્ય ઘટ્યું એટલે F બરાબર ma ઉપરથી બળનું મૂલ્ય, પણ એ બળ કોણે લગાડ્યું? આ પથારીએ. એ પથારીએ જે બળ લગાડે છે ખેલાડી ઉપર એનું મૂલ્ય ઘટી જાય છે, પરિણામે ખેલાડીને ઈજા થતી
નથી. સમજણ પડે બરાબર બધાને? હા સર 100% ને? હા ઓકે. પ્રશ્ન 27, 28, 29 કરાવ્યો હતો. હવે પ્રશ્ન 25 લઈએ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે શું સંગત છે સમજાવો. તમને યાદ હોય તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું હતો? બધાને ખબર છે? હા, શું હતું? જ્યાં સુધી કોઈ પદાર્થ ગતિ ચાલુ જ રાખે છે. આ તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. આ બીજો નિયમ શું હતો? તો બીજો નિયમ ગઈકાલે ભણાયો હતો. એના બે સ્વરૂપ હતા. પહેલું સ્વરૂપ હતું F ડેલ્ટા P અપોન T. યાદ આવે છે? અને હા, F બરાબર ma પણ હતું, પણ એનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. પેલું એનું વિધાન હતું. F ચલે છે ડેલ્ટા P અપોન T. ગઈકાલે ભણાવ્યું હતું. તો શું લખ્યું હતું આપણે? પદાર્થ પર લાગતું અસંતુલિત બાહ્ય બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર ના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં છે. F ચલે છે ડેલ્ટા P અપોન T. એવું આપણે કાલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ગઈકાલે ભણાયો હતો. અને એનું આખો જવાબ લખ્યો હતો અને છેલ્લે એવું પણ સાબિત કર્યું હતું કે F બરાબર ma, એટલે કે કોઈ પણ પદાર્થના દળ m અને તેમાં ઉત્પન્ન થતા પ્રવેગ એનો જે ગુણાકાર થાય m અને એનો એ પરિણામી અસંતુલિત બાહ્ય બળનું મૂલ્ય દર્શાવે છે. F બરાબર m. આટલું ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો. આપણે એમ કહીએ છીએ કે બીજો નિયમ પહેલા નિયમ સાથે સુસંગત છે. કેવી રીતે? તો વાંચીએ તે પછી સમજાવું. ન્યૂટનની ગતિનો બીજો નિયમ પહેલા નિયમ સાથે કેવી રીતે સુસંગત છે સમજાવો. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma. એમાં a ની વેલ્યુ મૂકી દે. F m v - u upon t. t ને સામેની સાઈડ લઈ ગયા. F ગુણ્યા t બરાબર m ગુણ્યા v - u. પણ જો પદાર્થ પર બાહ્ય બળ જ ન લાગતું હોય, પહેલો નિયમ આપણે એવો કહી ગયો જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ધારો કે બળ લાગતું જ નથી એટલે F0 લઈ લઈએ તો F ગુણ્યા t એટલે કે 0 ગુણ્યા t એટલે 0. F ગુણ્યા t નો જવાબ 0 આવે. 0 બરાબર m v - u. અને હવે m ને નીચે લઈ જઈએ. 0 છેદમાં m is v - u. 0 છેદમાં m એટલે 0 જ કહેવાય. 0 બરાબર v - u. માઇનસ u ને આમ લઈ લઈએ. u બરાબર v. એટલે શું થયું? u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ. એટલે પદાર્થ પર બળ નથી લાગ્યું ત્યારે જે u છે એ જ v છે. એટલે કે જે પ્રારંભિક વેગ છે એ જ અંતિમ વેગ છે. એટલે કે તેમનો વેગ અચળ રહે છે. એટલે કે પદાર્થ પર બળ ના લાગે ત્યાં સુધી કોઈ પણ પદાર્થ પોતાનો વેગ બદલતો નથી. આ રીતે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે. હવે ધારો કે v બરાબર u છે. હવે એમાં એમ સમજો કે u 0 છે તો v પણ 0. એટલે કે u 0 નો મતલબ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. તો v પણ 0 એટલે એની અંતિમ વેગ પણ 0 જ થવાનો. એટલે પદાર્થ સ્થિરનો સ્થિર જ રહે છે. ચલો ફરીવાર સમજાવું. ધ્યાન અહીંયા પેન શોધી લો. પેન મળતી મારી રીતે માર્કર પડી
ચલો આપણો પ્રશ્ન એ હતો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પહેલા નિયમ સાથે કેવી રીતે સુસંગત છે. તો આપણે એમ કીધું F બરાબર ma. યાદ આવે છે? F બરાબર ma એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો. કરીએ બધા ક્લાસ પર કઈ વાંધો નહીં. તો ધ્યાન અહીંયા F બરાબર ma આપણું સૂત્ર હતું. એનું સૂત્ર શું થશે? એનું v minus u upon t. એટલે આપણું સમીકરણ આવતું F બરાબર m કૌંસમાં v minus u upon t. ખબર પડી ગઈ આટલી? હવે F is equal t ને ઉપર લઈ જાઓ. t ને ઉપર લઈ જઈએ એટલે શું થશે? f ગુણ્યા t બરાબર m. હા, F ગુણ્યા t બરાબર m કૌંસમાં v minus u. હું આ ચોપડામાં લખું છું. ચલો આવું હતું. F is equal to ma. F is equal to ma. બરાબર છે? એમાં a ની જગ્યાએ લખીશું v minus u upon t. હવે લખ્યું આપણે. હા સર. હવે t ને ઉપર લઈ જવું એટલે શું થશે? F ગુણ્યા t is equal to m કૌંસમાં v minus u. આવું થઈ ગયું? હા સર. હા, હવે હું એમ કહું છું કે ધારો કે હું બળ લગાડતો જ નથી. F લગાડતો જ નથી. F નથી લગાડતો તો F કેટલું લઈ લઈએ આપણે? 0. જો F બરાબર 0 હોય તો f into t 0. હા, F બરાબર 0 હોય તો એટલે અહીંયા F ની જગ્યાએ 0 લખી નાખું. 0 ગુણ્યા t બરાબર m કૌંસમાં v minus u. 0 ગુણ્યા t નો મતલબ 0, m કૌંસમાં v minus u. m ને નીચે લઈ જઈએ 0 છેદમાં m is equal to v minus u. 0 છેદમાં m નો મતલબ થશે 0 is equal to v minus u. ચાલશે? મને પેન આપી દો પેન. ચલો આ u ને આમ લઈ લઈએ એટલે u is equal to v. એટલે આપણે સાબિત શું થયું કે જ્યારે પદાર્થ પર બળ લાગતું નથી ત્યારે u બરાબર v છે. એટલે કે પ્રારંભિક વેગ બરાબર અંતિમ વેગ થાય છે. એટલે જેટલો પ્રારંભિક વેગ હોય એટલો જ અંતિમ વેગ. એટલે એનો મતલબ શું થયો કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. ખબર પડી ગઈ ને? આનો મતલબ ખબર પડી ગઈ? u અને v સરખા છે એનો મતલબ શું થયો? પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સરખો થયો. પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સરખો થયો એટલે એનો વેગ બદલાતો નથી. એટલે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ? હવે ધારો કે u 0 લઈ લઈએ. u 0 છે તો v પણ કેવો થશે? 0. અને 0 લીધો તો આ પણ 0. એટલે પ્રારંભિક વેગ 0 છે તો અંતિમ વેગ પણ 0 થાય છે. અંતિમ વેગ 0 થાય છે એટલે એ પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર જ રહે છે. અને જો એ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો તેનો વેગ બદલાતો નથી. સમજણ પડી ગઈ જવાબમાં? ના ખબર પડી? પડી ગઈ. 100%. ઓકે ચલો પ્રશ્ન 25 હતો. હા, મળી ગયો. આપણો પ્રશ્ન આજે 23. F બરાબર ma હતું. F is equal to m કૌંસમાં v minus u upon t. u છેદમાં t. હા, આ t ને સામેની સાઈડ લઈ જઈએ. F ગુણ્યા t m કૌંસમાં v minus u. v minus u. હા, હવે જો F 0 હોય, હું પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ F લાગતું નથી માટે F is equal to 0 લેતા 0 ગુણ્યા t બરાબર m કૌંસમાં v minus u. 0 ગુણ્યા t નો મતલબ 0, m કૌંસમાં v minus u. 0 ભાગ્યા m is equal to v minus u. 0 is equal to v minus u. minus u ને આમ લે u is equal to v.
માટે જ્યારે પદાર્થ પર બળ લાગતું નથી ત્યારે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ કેવો હોય છે? સમાન. માટે પદાર્થનો વેગ બદલાતો નથી. માટે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. જો u0 લઉં, આ 0 લઉં તો આ પણ 0 થાય. u0 લઉં તો v પણ કેવો થાય? 0. માટે u0 ને v બંને 0 હોય તો પદાર્થની સ્થિતિ કેવી થઈ ગઈ? સ્થિર હોય તો સ્થિર જ રહે છે. માટે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ સ્થિર જ રહે છે. ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? પડી ગઈ. સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ સ્થિર જ રહે છે. તો આવડે કે ના આવડે? આવડે સર. ચલો હવે આગળ. એટલે આ 25મો પ્રશ્ન પતી ગયો. હવે 26મો પ્રશ્ન લઈએ છે. પદાર્થ પર થતી બળની અસર કોની પર આધાર રાખે છે? બળનો આઘાત એટલે શું? તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ? તેનું SI એકમ જણાવો. પદાર્થ પર થતી બળની અસર એ પદાર્થ પર લાગતા બળના મૂલ્ય પર, પછી પદાર્થ પર બળ કેટલા સમય સુધી લાગે એના ઉપર, અને બળની દિશા પર આધાર રાખે છે. આપણે કોઈ પણ પદાર્થ છે, સમજો કે કોઈ પદાર્થ છે, હું એની પર બળ લગાડું છું, એની પર જે અસર થઈ, દાખલા તરીકે તમે મારી બાજુમાં બેઠા છો અને હું તમારી પર બળ લગાડું છું. ધારો કે આ કોઈ આ બોર્ડ છે, આ બોર્ડ પર હું બળ લગાડું છું, તો આની પર આની પર જે બળ લગાડું એની અસર કોના પર આધાર રાખશે? કોઈ કહેશે હું આની પર બળ લગાડું છું તો અને નુકસાન થાય ના થાય એનો આધાર કોની પર? આપણે એને બળ લગાડીએ એના ઉપર આધાર એક તો આપણે એની પર કેટલું બળ લગાડીએ એના પર આધાર, કે ભાઈ હું એની પર આમ કરું કે આમ કરું, તો એ મેં જે બળ લગાડ્યું હોય એના મૂલ્ય પર, અને બીજું એના સમય પર, કે કેટલા સમય એના સમય એને કેટલા સમય સુધી એની પર આમ બળ લગાડ્યા કરું એની પર આધાર. એટલે બળનો આધાર બે બાબત, બળની અસરનો આધાર બે બાબત પર છે. પહેલી બાબત છે બળનું મૂલ્ય, અને બીજી બાબત છે બળ કેટલા સમય સુધી લાગ્યો તેની ઉપર. એટલે અહીંયા લખીશ બળના અસરની આધાર બે બાબતો પર છે. પહેલું પદાર્થ પર લાગતા બળના મૂલ્ય પર, અને બીજું પદાર્થ પર લાગતું બળ જેટલા સમય માટે લાગે છે તેની પર. અને ત્રીજી વસ્તુ, હું એની ઉપર આમ, તમે ખીલ્લી હોય, ખીલ્લી કેવી રીતે ઠોકો છો? ત્રાસી ઠોકો છો કે આમ સીધી? એને આમ મૂકીને પછી આમ ઠોકીશું આપણે? સીધી ઠોકવાની. આમ ઠોકીએ તો શું થાય? આમ ઠોકીએ તો શું થાય? નીચેની સાઈડ પડે. કેમ એવું થાય? કારણ કે પદાર્થ પર બળની અસર એક ત્રીજી બાબત પર પણ અસર કરે. પદાર્થ પર બળ કઈ દિશામાં લાગે છે તેની પર પણ આધાર રાખે. પદાર્થ પર લાગતા બળની દિશા. ખબર પડી ગઈ આટલી? આ ત્રણ બાબત પર પદાર્થ પર થતી બળની અસર. તો એના માટે એક નવી ભૌતિક રાશિનો ઉદ્ભવ થયો જેને આઘાત કહેવાય. આઘાત. પદાર્થ આપણે મેં આની પર બળ લગાડ્યું તો મારી અસર આની પર થઈ, તો આની પર શું લાગ્યો કહેવાય? આઘાત. હું તમને લાફોમાં જોરથી કાપીને તો તમને આઘાત લાગશે. એ આઘાત કોની પર આધાર રાખશે? તો કે બળની અસર પર. જે બળની અસર થઈ એની પર. હું તમને આમ પંપાડું અને તમને લાફો મારું, તે બંનેમાં ડિફરન્સ છે. મેં આમ કર્યું તોય બળની અસર થઈ, અને આમ કરીને આમ લાફો મારીશ તોય બળની અસર થઈ. એના દ્વારા તમારામાં એક પ્રકારનો આઘાત ઉત્પન્ન થશે. એ આઘાત નામની રાશિ એટલે જ બળની અસર. ખબર પડી ગઈ આટલી? એટલે આઘાતનું સૂત્ર શું છે? તો આઘાત એટલે જ બળની અસર, જેને આપણે I તરીકે ઓળખીશું,
આઘાતનું સૂત્ર છે બળ ગુણ્યા લાગતો સમય, એટલે કે જેટલા સમય સુધી બળ લાગે એ અને કેટલું બળ લાગ્યું એ બંનેની અસર પદાર્થ પર થાય એ અસરને આઘાત કહેવામાં આવે છે. આમ પદાર્થ પર લાગતા બળ, વ્યાખ્યા બધું પદાર્થ પર લાગતા બળ અને તે બળ જેટલા સમય માટે લાગ્યું છે તે સમયના ગુણાકારને આઘાત કહેવામાં આવે છે. શું બોલ્યો? ખબર પડી ગઈ? પદાર્થ પર લાગતું બળ અને એ બળ જેટલા સમય સુધી લાગ્યું એ બંનેના ગુણાકારને આઘાત કહેવામાં આવે છે. એટલે આઘાત બરાબર બળ ગુણ્યા સમય. ફરીથી સૂત્ર લખું છું. કોઈ પણ ભૌતિક રાશિ હોય, અત્યાર સુધી આપણે ભૌતિક વિજ્ઞાનનો 8મો અને 9મો પાઠ, 9મો પતવા આવ્યો. દરેકમાં ભૌતિક રાશિ જેટલી આવી, પહેલા ઝડપ આવી, પછી સરેરાશ ઝડપ આવી, પછી વેગ આવ્યો, પછી સરેરાશ વેગ આવ્યો, પછી પ્રવેગ આવ્યો, પછી પ્રતિપ્રવેગ આવ્યો, પછી આપણે આ ચેપ્ટરમાં ભણ્યા વેગમાન ભણ્યા, પછી બળ ભણ્યા અને હવે આપણે ભણીએ છીએ આઘાત. તો હું પહેલા સૂત્ર લખું છું, પછી એની વ્યાખ્યા લખું છું, અને વ્યાખ્યા લખ્યા પછી પાછું ગુજરાતીમાં સૂત્ર લખું છું, અને પછી સંકેતમાં લખીશ, અને પછી એના એકમો સૂત્ર પરથી લખીશ. દરેક રાશિના મોટે ભાગે 2 એકમ હોય, એક સૂત્ર પરથી એકમ હોય અને બીજું વૈજ્ઞાનિકની યાદમાં હોય. બધામાં એવું જરૂર નથી કે વૈજ્ઞાનિકની યાદમાં એકમ આપ્યો હોય, કારણ કે એક વૈજ્ઞાનિકે ઘણી બધી શોધ કરી હોય તો એ બધી શોધ માટે એક સરખો એકમ ના અપાય. એટલે દરેકમાં એવું ના હોય. જેમ બળનો એકમ હતો તો કિલોગ્રામ, અહીંયા આપણે ગઈકાલ તાર્યો તો કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ સૂત્ર પરથી એસઆઈ એકમ થયો. અને વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં બળનો બીજો એકમ થતો તો ન્યૂટન, એ આપણે ભણ્યા. એવી રીતે આઘાતનું સૂત્ર લઈએ, આઘાત બરાબર બળ ગુણ્યા સમય, એને સંકેતમાં આવું લખાય I બરાબર F ગુણ્યા T. આ એનું સંકેતિક સૂત્ર લઈએ. આ બળનો એકમ ન્યૂટન લઈએ અને સમયનો એકમ સેકન્ડ લઈએ તો આઘાતનો SI એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. હા, NS ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? પડી ગઈ સર. પડી ગઈ સર. પડી ગઈ સર. આવડશે આટલું? હા સર. હવે ન્યુ કાલે તમારે કેટલા વાગે છે ભાઈ? સ્મિથ સર નો સ્પોર્ટ. હા સ્મિથ સર માં નથી સર. કાલ નથી ને? હા, તો આપણે છે ને 1 વાગે બધા તમે લોકો સ્કૂલે જવાના છો ને? હા તો આવશે સર 1 વાગે. હા, 1 વાગે કાલે ઓનલાઈન જ લેવાનો. ત્રીજો નિયમ, ચિરાયુ વાળા ભલે ચિરાયુ પર આવશે, જેને ઓફલાઈન ભણવું ચિરાયુ પર આવી શકે છે 1 વાગે. 1:10 સુધીમાં આવી જશે બધા. અને કાલે ત્રીજો નિયમ ભણાવીશું. હજી એક ટોપિક બાકી લઉં છું, આ તો ખાલી એમને કહી દીધું. ત્રીજો નિયમ કાલે ભણાવીશ. કાલે 1 વાગ્યાનો ટાઈમ રાખીશું આપણે. ચલો, હજી એક મારે જેમ આપણે કાલે ભણ્યા હતા બળના એકમ. બોલાવો. હા ભાઈ બોલો. સર આપણા સ્મિથ પર આવવાના ઇંગ્લિશના સ્મિથ પર પૂછતા હતા કે સરે તમને ઇંગ્લિશનું એક્ઝામનું કીધું હતું ને, એટલે ક્યારે એનો ટાઈમ પડે? હા, શનિવારે લઈ લઈશું. શનિવારે હો ભાઈ. શનિવારે સ્કૂલમાં તમારે રજા છે ને, એટલે આપણે બધા જ્યારે ભેગા થઈશું ને, આ વેગમાન સંરક્ષણ ભણાવવાનું મેં તમને કાલે કહ્યું હતું, એટલે એ પતી જાય મારો લેક્ચર. એટલે આપણે ઇંગ્લિશનો લેક્ચર અથવા એક્ઝામ તો એક્ઝામ લઈ લઈશું. રવિવારે ઇંગ્લિશનો લેક્ચર રાખીશું. સારું. આપણે ગઈકાલ ભણ્યા હતા ભાઈ. 2 મિનિટ હવે અહીંયા જોઈ લો. આપણે ગઈકાલ ભણ્યા હતા આવું F બરાબર ma. F નું એક ન્યૂટન, બળનો કિલોગ્રામ, દળનો કિલોગ્રામ અને પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જોજો હવે હું શું મજા કરું છું. 1 ન્યૂટન, આ કાલે છેલ્લો ટોપિક આ કર્યો તો 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવું કાલ કર્યું હતું આપણે. હા. હવે આપણે આ નાના એકમમાં ફેરવીએ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. 1 મીટર ને 100 સેન્ટીમીટર કહેવાય. અને સેકન્ડ નું સેકન્ડ રાખીએ. મેં કશું જ નથી કર્યું. કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવ્યા, મીટર ને સેન્ટીમીટરમાં.
આ બંનેનો ગુણાકાર કરે શું થાય? 1 2 3 4 ને 5 મીંડા ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ગણિતની ભાષામાં આવું લખાય 10 ની 5 ઘાત જેટલા મીંડા હોય એટલા ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1 ન્યૂટનનો આવો જવાબ આવે. અને આપણે ન્યૂટનનો નાના એકમ તરીકે લઈએ તો ન્યૂટનના નાના એકમને આપણે ડાઇન તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ છીએ? ડાઇન તરીકે. ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનો મતલબ ડાઇન. એટલે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન. આવું સાબિત થયું. જેમ આપણે રૂપિયા અને પૈસા એવું હોય એવી રીતે ન્યૂટન ને ડાઇન. તો 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન? તો કે 10 ની 5 ઘાત ડાઇન એટલે કે 1 લાખ ડાઇન થાય. હું શું બોલ્યો ખબર પડે બધાને? ઓકે સર. જો આજનું હોમવર્ક કેવી રીતે કરવાનું એ સાંભળજો. આ બોર્ડ પહેલા લખી નાખવાનું ક્લાસ વર્કના ચોપડામાં. આ બોર્ડ લખી નાખવાનું, ફોટો મૂકું છું. આ બોર્ડ લખાઈ જાય પછી પ્રશ્ન 25 પછી 27 28 29 પ્રશ્ન 25 28 27 26 27 28 29 હા પ્રશ્ન 25 26 27 28 ને 29 ખબર પડી ગઈ આટલી? 2 વાર લખવાનું. બોર્ડ કેટલી વાર લખવાનું છે? બોર્ડ 2 વાર અને આ પ્રશ્ન પણ 2 વાર. અને ગણિતનું ઘરકામ જેને પેપર લખવા આપ્યું હતું આજે ગઈકાલે નથી ચેક કરાયું છે ને એક પરમ દિવસ લેતા આવજો ભાઈ. આપણે શનિવારે ઓફલાઈન લેક્ચર હોય એનો. હા સર. કાલે બી ઓનલાઈન છે? ધણીધર વાળા ઓનલાઈન ભણશે એમ કહું છું 1 વાગે. બાકી ચિરાયુ વાળા ઓફલાઈન ભણશે. જેને ભણવું હોય ઓફલાઈન 1 વાગે ચિરાયુ પર આવવું હોય તો આવી શકે. કાલે આપણે થિયોરિટિકલ જ છે એટલે બોર્ડની જરૂર નથી. કાલ તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, મજા આવશે. અને પરમ દિવસ શનિવારે આપણે સવારે લેક્ચર હશે લગભગ 11:30 12 વાગ્યાનો. તો એ વખતે વેગમાન સંરક્ષણનો નિયમ ભણીશું અને ઇંગ્લિશની એક્ઝામ લઈશું. ખબર પડી ગઈ આટલી? કોઈને પૂછવું છે? હે? હા 1 5 1 10 વાંધો નહીં. 1 10 જ ચાલુ કરીશું હો કાલે તો. કાલે તો મારે 10માં રજા પડી છે એટલે સવારે આવી જવાના છે. એ બધા સવારે જ આવી જવાના મારે. એ લોકોને તો સવારે 2.5 કલાકનું ટ્યુશન છે. રિવિઝન કાલથી ચાલુ હોય, કોર્સ પતી ગયો લોકોને. કાલથી રિવિઝન ચાલુ થાય એટલે એ લોકો સવારે આવી જશે મારે. એટલે હું તો ફ્રી જ છું. પણ આ તો આઘાત પ્રત્યાઘાત નિયમ છે એ ઓનલાઈન ભણો કે ઓફલાઈન ભણો કોઈ ફરક નથી પડવાનો. એટલે હું ગણિતર વાળાને ઓનલાઈન કહું છું. બાકી કોઈ ચિંતા નથી. હેલો સર. હા બોલ ભાઈ. પછી આ ચેપ્ટર પતા પછી આપણે બી રિવિઝન ચાલુ કરવાનું? હા રવિવારથી ચાલુ ભાઈ. રવિવારથી રિવિઝન ચાલુ. સોમવારથી ને રવિવારે એક્ઝામ? રવિવારે રિવિઝન, સોમવારે એક્ઝામ. રવિવાર રિવિઝન થઈ. ઓકે. આ શનિવારે વેગમાન સંરક્ષણ પતી જાય એટલે પાઠ પતી ગયો. રવિવારથી ગણિતનું રિવિઝન ચાલુ થઈ જશે. હા સર. અને સર પેલું વ્રત પ્રકાશન મળે તો લેતા આવો? હા એની હું તો ચેપ્ટર પહેલા પતાવી દઉં ને ભાઈ બધા. હું તમને પહેલું બીજું પહેલા બહુપદી પછી ત્રીજું પછી પહેલું એ બધા ચેપ્ટર રિવાઇઝ કરાવી દઉં ગણિતના બધા ફરીથી. હવે આપણો કોર્સ પતી ગયો એટલે આપણે કોઈ ચિંતા નથી. અરે 1 થી 4 કરાવશો ને બધા? હા બધા 4 છઠ્ઠું કરાવીશ ટાઈમ હશે. તમે સ્કૂલમાં રજા પાડશો નહીં જવાના હોય તો છઠ્ઠું આખું ફરી થઈ જશે સવારે રિવિઝનમાં. અમારે 10મા વાળા જાય નહીં જાય તો એ લોકોને બધા ચેપ્ટરનું રિવિઝન થાય છે. એટલે તમારું પણ થશે. ચાલુ લેક્ચર ચાલુ બહુપદીના વિડિયો જોઈને આ તમે કહેતા હતા એવું કહી દઈશ. કાલે બધું શનિવારે બધું કહી દઈશ. આપણે રવિવાર છે ને હા સારું છે. હા આવજો. આભાર સર.